કચ્છના ભચાઉમાં ફરી એક વખત આગની ઘટના બની છે. ભચાઉના ચિરાઈ પાસે લાકડાના બેન્સામાં આગ લાગી. ગણેશ પેટ્રોલ પંપ નજીક આવેલા લાકડાના બેન્સામાં આગની ઘટના બની છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગે ભારે જહેમત કરી. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કચ્છના છે કે જ્યાં ભચાઉ ચિરાઈ પાસે લાકડાના બેન્સામાં આગ ભભૂકી ઉઠી હતી. લાકડાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. ગણેશ પેટ્રોલ પંપ નજીક આવેલ છે આ બેન્સો. લાકડાના બેન્સામાં આગ વિકરાળ બનતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. પરંતુ આગની ઘટનામાં મોટા પાયે નુકસાન થયું છે. તો તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આગે કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લાકડાનો બેન્સો અને લાકડું હોવાના કારણે આગ વધારે તેજ બની હતી અને વધારે વિકરાળ બની હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં મેળવવામાં આવી છે. પરંતુ આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી છે. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે આગ કેટલી વિકરાળ હતી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગોવિંદ પાસેથી. ગોવિંદ, જાણવા માંગીશું કે ચિરાઈ પાસે બેન્સામાં જે આગની ઘટના બની હતી કેટલું નુકસાન થયું છે, શું વધુ અપડેટ સામે આવી? ચોક્કસ વાત કરવામાં આવે તો